નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં મિત્રો પીએમ કિસાનના જે 19મા હપ્તાને લઈને હાલમાં જે વાતો ચાલી રહી છે, જે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે અને જે 19મો હપ્તો છે એ 18 તારીખે આવવાનો છે એવી વાતો ચાલી રહી છે। તો મિત્રો આ હપ્તાને લઈને કેટલી સચ્ચાઈ છે અને કેટલી સાચી વાતો છે એ આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો। તેમજ મિત્રો જો 2000નો હપ્તો છે 4000 રૂપિયા આવશે એવી પણ ઘણી વાતો ચાલી રહી છે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે। તો ખરેખર સાચું શું છે અને શું સાચી માહિતી છે એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો મિત્રો દરેક ખેડૂત મિત્રોને એટલી વિનંતી છે કે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને આગળ શેર કરી દેજો મિત્રો, જેથી કરીને આપણા વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચી જાય મિત્રો અને તમને પણ રેગ્યુલર આપણા વિડીયો મળતા રહે મિત્રો। તો મિત્રો જે પીએમ કિસાનના હપ્તાને લઈને હાલમાં જે વાતો ચાલી રહી છે એ 100% ખોટી લાગી રહી છે મિત્રો। આમ તો 18મા હપ્તાને લઈને જે વાતો ચાલી રહી છે, જે અફવા ઉડી રહી છે કે હપ્તો 18 તારીખે આવવાનો છે, 18 જાન્યુઆરી આવવાનો છે એવી વાતો થઈ રહી છે, તો એ વાતો તદ્દન ખોટી લાગી રહી છે। કેમ કે જે ઓફિશિયલ બતાવે છે તારીખ એ છે ફેબ્રુઆરી મહિનામાં અથવા માર્ચ મહિનામાં હપ્તો આવશે એવું બતાવી રહ્યું છે મિત્રો। કોઈ ઓફિશિયલ તારીખ પણ જાહેર કરવામાં આવી નથી। તો મિત્રો આ ખરેખર એક અફવા જે સમજવી તમારે અફવા જેવું જ લાગી રહ્યું છે। 18 તારીખે હપ્તો નહીં આવે એવું લાગી રહ્યું છે। અને મિત્રો જે પીએમ કિસાનની વેબસાઇટ પર આપણે સર્ચ કરીએ છીએ, 19મો હપ્તો ક્યારે આવશે એવું સર્ચ કરીએ છીએ તો એ પણ એવું બતાવે છે કે ફેબ્રુઆરી અને માર્ચમાં આવશે, ફેબ્રુઆરી અથવા માર્ચમાં આવી શકે છે એવું બતાવે છે, કોઈ ફિક્સ તારીખ જાહેર કરી નથી। તેમજ બીજી વાત કરીએ તો જે પીએમ કિસાનની તારીખ એવું સર્ચ કરીએ, પીએમ કિસાન ઇન્સ્ટોલમેન્ટ ડેટ એવું સર્ચ કરીએ આપણે તો એ 18 તારીખ બતાવે છે, 18 જાન્યુઆરી। તો મિત્રો હવે ખરેખર ઓફિશિયલ તો જાહેર કરવામાં આવી નથી, પરંતુ જે બતાવે છે એ લગભગ ખોટી લાગી રહી છે કે જે 18 તારીખે બતાવી રહ્યું છે એ ખોટી લાગી રહી છે, એમાં બિલકુલ સચ્ચાઈ નથી। તો એ તમામ ખેડૂત મિત્રોએ ધ્યાનમાં લેવું। અને મિત્રો કોઈ જો માહિતી હશે, ઓફિશિયલ અપડેટ હશે, કોઈ સાચી માહિતી હશે તો એ આપણી ચેનલ પર આપણે મૂકી જ દઈશું મિત્રો। અને જો 18 તારીખવાળી પણ વાત સાચી હશે તો એ પણ વિડીયો આપણી ચેનલ ઉપર આવી જ જશે। પરંતુ મિત્રો હાલમાં જે 18 તારીખને લઈને જે અફવાઓ ઉડી રહી છે એને તમારે ધ્યાનમાં ના લેવી, કેમ કે 18 તારીખે હપ્તો ન આવી શકે એવા એંધાણ દેખાઈ રહ્યા છે। અને કદાચ આવી શકે એવું હોય તો આપણી ચેનલ પર વિડીયો આવી જ જશે, તો એ વિડીયો તમે જોઈ લેશો એટલે તમને સમજણ પડી જશે। તેમજ મિત્રો હું અહીંયા સર્ચ કરું છું, તમે જોઈ શકો છો કે પીએમ કિસાન ઇન્સ્ટોલમેન્ટ ડેટ એવું સર્ચ કરું છું અહીંયા, તો તમે જોઈ શકો છો કે અહીંયા જે ઓફિશિયલ જે 19મા હપ્તાની તારીખ છે ઓફિશિયલ, એ અહીંયા ફેબ્રુઆરી 2025માં બતાવે છે। આ સ્કીમ લોન્ચ થયેલી 2019માં થયેલી ફેબ્રુઆરીમાં, તમે જોઈ શકો છો આ ફેબ્રુઆરી 2025માં 19મો હપ્તો આવી શકે છે। અને તમારે જે કેવાયસી બધું કરાવી દેવું જરૂરી છે। તેમજ 20મો જે ઇન્સ્ટોલમેન્ટ છે, 20મો હપ્તો એ જૂન સુધીમાં લોન્ચ થઈ શકે છે। 2025માં 20મો હપ્તો એ પણ બતાવી રહ્યું છે। તો આ તમે જોઈ શકો છો કે પીએમ કિસાન ઇન્સ્ટોલમેન્ટ ડેટ તમે આ 2025માં ફેબ્રુઆરી મહિનામાં બતાવે છે, તો ફેબ્રુઆરીમાં આવી શકે છે। જે પેલી પીએમ કિસાનના જે 18 તારીખ હતી એ ખરેખર ખોટું લાગી રહ્યું છે, 18 જાન્યુઆરી। તેમજ પીએમ કિસાન ઇન્સ્ટોલમેન્ટ ડેટ 19મા હપ્તાની, તો મિત્રો આ 19મા હપ્તાને આપણે જોઈએ તો ફેબ્રુઆરી 2025 ફેબ્રુઆરી મહિનામાં આવશે એવું બતાવી રહ્યું છે। આ તમામ હપ્તા અહીંયા બતાવે છે, તમે જોઈ શકો છો 16મો, 17મો, 18મો કઈ તારીખે આવેલા, કઈ તારીખે રિલીઝ કરવામાં આવેલા, એ તમામ ડેટ બતાવે છે। અને આ જે હપ્તો છે 19મો એ ફેબ્રુઆરી 2025માં બતાવે છે, તમે જોઈ શકો છો। તો તમારે પેલી જે 18 તારીખની વાત ઉડી રહી છે એ ખરેખર અફવા લાગી રહી છે। આજે વેબસાઇટો ઉપર જોઈએ અને આપણે સર્ચ મારીએ, તેમજ કિસાન ઈ મિત્રની એક વેબસાઇટ છે એમાં પણ એવું જ બતાવી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં જ હપ્તો લોન્ચ થશે। તો ખરેખર કિસાન ઈ મિત્રની જે વેબસાઇટ છે
એ ખરેખર 100% સાચી જ માહિતી આપતી હોય છે અને એમાં ખેડૂતોના તમામ પ્રશ્નોના જવાબ મળતા હોય છે. જેમ કે પીએમ કિસાનની જે યોજનાઓ છે, જે સ્કીમો છે સરકારી ખેડૂતોને લગતી, એ તમામ એમાં બતાવતી જ હોય છે. કિસાન ઈ મિત્ર જે એક વેબસાઇટ છે, એમાં તમે કોઈ પણ સવાલ પૂછી શકો અને તમામ સવાલોના જવાબ મળતા જ હોય છે મિત્રો. તો એમાં પણ એવું જ બતાવે છે કે આ હપ્તો જે છે એ ફેબ્રુઆરીમાં 2025નો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવી જશે એવું બતાવે છે અને ફિક્સ ડેટ કંઈ પણ નથી કરી. તો તમારે ધ્યાનમાં રાખવાનું કે કોઈ 18 તારીખની જે ડેટ કરેલી જાન્યુઆરીની એ પણ તદ્દન ખોટી જ છે. તો મિત્રો એ તમારે ધ્યાન પર લેવું જરૂરી છે. તેમજ મિત્રો તમારે કાંઈ પણ જે પીએમ કિસાનના હપ્તાને લગતા જે નિયમો છે એ તમામ નિયમોનું પાલન કરવાનું છે મિત્રો. જેમ કે કેવાયસી કરાવી લેવાનું છે, તમારે 9 અવર સ્ટેટસ તમારે ચેક કરતું રહેવાનું છે. તમારું સ્ટેટસ ચેક કરશો એટલે તમે જાણશો કે તમને હપ્તો મળવા પાત્ર છે, મળશે કે નહીં મળશે, એ તમામ વિગતો જાણી શકો છો મિત્રો. તમે પીએમ કિસાનની વેબસાઇટ પરથી તમારા આખા ગામનું લિસ્ટ પણ જોઈ શકો છો, બેનિફિશરી લિસ્ટ જોઈ શકો છો, જેમાં તમે તમારા ગામમાં કોને હપ્તો મળવા પાત્ર છે અને કોને નહીં મળી શકે એ પણ જોઈ શકો છો મિત્રો. અહીંયાથી જે તમને વેબસાઇટ દેખાય છે બેનિફિશરી લિસ્ટ એવું બતાવે છે, એના પર ક્લિક કરીને અહીંયા તમારે તમામ વિગતો જે સિલેક્ટ કરશો, જેમ કે રાજ્ય છે, જિલ્લો છે, પછી તાલુકો છે, સબ તાલુકો છે અને ગામ છે, એવું સિલેક્ટ કરીને અહીંયા જે ગેટ રિપોર્ટ છે એના પર ક્લિક કરશો એટલે તમને તમામ માહિતી તમને જે આખા ગામનું લિસ્ટ આવી જ જશે મિત્રો. તમે આવી રીતના તમારા પીએમ કિસાનનું જે બેનિફિશરી લિસ્ટ છે એ પણ ચેક કરી શકો છો. તેમજ મિત્રો તમે તમારા અહીંયા જે આ મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો મિત્રો, તમારા સ્ટેટસ જોઈ શકો છો, તમામ માહિતી તમે અહીંયા જોઈ શકો છો. તમારે કેવાયસી પણ કરાવી શકો છો. તો મિત્રો પીએમ કિસાનની વેબસાઇટ પર જો તમારે કંઈ પણ પ્રોસેસ બાકી હોય તો એ તમામ પ્રોસેસ કરાવી લેજો. હપ્તો આવી જશે ફેબ્રુઆરી અને માર્ચ સુધીમાં. માર્ચ અને ફેબ્રુઆરી આ બંને મહિનામાં ગમે ત્યારે આવી શકે છે મિત્રો. આમાં કોઈ ઓફિશિયલ ડેટ હજુ જાહેર કરી નથી. ઓફિશિયલ ડેટ જાહેર કરશે, એનાઉન્સમેન્ટ થશે એટલે તમને તમામ માહિતી આપણી ચેનલ પર સૌથી પહેલાં મળી જશે મિત્રો. અપડેટ મળી જશે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને કોઈ પણ માહિતી હોય તો સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો જે આ પીએમ કિસાનના હપ્તાને લઈને જે અફવાઓ ચાલી રહી છે એ તદ્દન ખોટી લાગી રહી છે, તદ્દન. તો મિત્રો તમે એ વાતો ઉપર જરા પણ ધ્યાન આપવું નહીં. અને મિત્રો ખાસ વાત કે આ વિડીયો જેમ બને તેમ આગળ તમારા સગા સંબંધી, તમામ મિત્ર મંડળ, તમામ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને આ માહિતી તમામ વ્યક્તિ સુધી પહોંચી જાય ને તમામ લોકોને આ માહિતી મળતી રહે મિત્રો. તો મિત્રો હવે બસ એટલું જ કહીશ કે મિત્રો આ વિડીયો તમને સારું જ લાગ્યું હશે મિત્રો, તમને આ માહિતી સાચી લાગી હશે, સારી લાગી હશે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો, આગળ શેર કરી નાખજો. ચલો મિત્રો મળીએ હવે કોઈ નવી માહિતી સાથે કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, વંદે માતરમ, જય જવાન, જય કિસાન.